નમસ્કાર મિત્રો, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ઈસનપુર વોર્ડમાં મોટા પાયે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. ઈસનપુર તળાવની આસપાસ વર્ષોથી રહેતા ઝૂંપડાવાસીઓના કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા છે. કોમર્શિયલ મિલકતો પણ તોડી પાડવામાં આવી છે અને આસપાસના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે. અહીંયા આમ જોવા જતો ઈસનપુર તળાવ ડેવલપમેન્ટનું આયોજન માટે 2005થી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્ણ સત્તા સંભાળી તે સમયથી ઈસનપુર તળાવ ડેવલપમેન્ટની વાત ચાલતી હતી. તે તત્કાલીન કોર્પોરેટર દક્ષેશ મહેતા અને રમાબેન જોશીના પ્રયાસોથી તે સમયે થોડું ઘણું કામ શરૂ થયું હતું અને ઝૂંપડાવાસીઓને તે સમયે નોટિસ પણ આપવામાં આવી હતી અને તે ટર્મમાં લગભગ 3 વખત 5 વર્ષમાંથી 3 વખત મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં ડેવલપમેન્ટ માટે ઈસનપુર તળાવના ડેવલપમેન્ટ માટે ખાસ બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ એન કેન પ્રકારે તે સમયે અમલ ન થયો અને ડેવલપમેન્ટનું કામ અટકી પડ્યું અને સમયાંતરે સ્થાનિક રાજકારણીઓની રહેમ નજરે ગણો કે સ્થાનિક મોટા માથાઓની રહેમ નજરે ગણો પણ તળાવની આસપાસ દબાણ વધતા ગયા અને અત્યારે જોવા જાવ તો અત્યારે જે થાય છે લગભગ અંદાજે 1.5 થી 2,000 દબાણો થઈ ગયા હતા જેને દૂર કરવામાં આવ્યા છે. આના માટે સ્થાનિક રાજકારણીઓ જવાબદાર છે તે બાબત નિર્વિવાદ છે. બીજી વસ્તુ એ છે કે તળાવ ડેવલપમેન્ટ માટે કોર્પોરેશને આ લગભગ 2016-17માં એક સર્વે કરાવ્યો હતો. ત્યારે જે કન્સલ્ટન્ટને કામ સોંપ્યું હતું તે કન્સલ્ટન્ટે એવું અભિપ્રાય આપ્યો હતો કે તળાવ સુધી જવાની જગ્યા જ નથી રહી તો અમે ત્યાં જઈને શું ચકાસણી કરીએ, શું માપીએ અને કઈ રીતે તમને અભિપ્રાય આપીએ અને તમને કઈ ડિઝાઇન આપીએ. એટલે તે વખતે પણ તે કામ અભરૈયે મુકાઈ ગયું હતું. ત્રીજી વસ્તુ એ છે કે લગભગ 8 થી 10 વર્ષ પહેલાં ઈસનપુરમાં મોટા ભાગની જમીન જે છે એ સરકારી જમીન છે, સરકારી મામલતદાર સરકારી જમીન છે જે તળાવની નજીક છે. એમ પણ કહેવાય છે કે તળાવનો એક ભાગ જ તે તરફ આવતો હતો કે જ્યાં અત્યારે ઘણી બધી દુકાનો બની ગયેલી છે. આ તોડવા માટે કલેક્ટર કચેરી તરફથી લગભગ 8-10 વર્ષ પહેલાં બધાને નોટિસ આપવામાં આવી હતી પણ એક પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ વોર્ડ પ્રમુખે એન કેન પ્રકારે મામલો દાબી દીધો હતો. તૂટી નથી પરંતુ અત્યારે ગરીબોના ઝૂંપડાને ગરીબોની દુકાનો તૂટી રહી છે. જે લોકો અહીંયા ઓછામાં ઓછા 40-45 વર્ષથી વસવાટ કરતા હતા તળાવ ડેવલપમેન્ટના નામે બધાને દૂર કરવામાં આવે છે. જોકે એના દબાણ હતા એટલે દૂર કરવામાં આવે તેનો કોઈ વાંધો નથી પરંતુ દૂર કરતાં પહેલાં તેમને જો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી હોત તો તે વધારે યોગ્ય રહે તેમ મારું માનવું છે. આશા છે આપને આ વિડીયો પસંદ આવી હશે અને ત્યાં ડિમોલેશનની અહીંયા કેટલીક ક્લિપ વિડીયો મારી પાસે આવી છે તે આપ જુઓ આપને અને આપના અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.